ચકચારી પ્રકરણમાં જયરાજ આહિરને જામીન મળતા જ હવે નવનીત બાલદિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેઓ હવે શું કરવાના છે, કેમ કે ગઈકાલે મહુવા કોર્ટમાં તેમણે વાંધા અરજી મૂકી હતી, ત્યારે આ બાબતમાં જયરાજ આહિરને આજે કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે। ત્યારે શું કહી રહ્યા છે નવનીત બાલદિયા, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર થોડા દિવસ પહેલા થયેલા હુમલાએ ગુજરાતભરમાં ચર્ચા જગાવી હતી। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત તો પડ્યા હતા, પણ કોળી સમાજ પણ મેદાને આવ્યો હતો। આ મામલે દિગ્ગજ નેતાઓની કેસમાં એન્ટ્રી થઈ હતી। ભાવનગરમાં ન્યાય સભા પણ મળી હતી। એસઆઈટીને આ સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવીને એસઆઈટીએ 18 દિવસમાં આ કેસનું રિઝલ્ટ પણ લાવી દીધું। જે સાયંગિક પુરાવા, ટેકનિકલ પુરાવા સહિતની તમામ વસ્તુઓ છે તે એકત્ર કરીને જયરાજ આહિરની ધરપકડ પણ કરી અને 14 દિવસથી જયરાજ આહિર ભાવનગર જેલમાં બંધ હતા। ત્યારે આ કેસમાં થોડા દિવસ પહેલાં જે જયરાજ આહિરે જામીન માટે અરજી મહુવા કોર્ટમાં કરી હતી, તેને લઈને ગઈકાલે બંને પક્ષો દ્વારા દલીલો કરવામાં આવી હતી, જેમાં જયરાજ આહિરના જામીનને વિરોધ કરતા નવનીત બાલદિયાએ વાંધા અરજી કરી હતી ને તેમણે ઘણા કારણો પણ આપ્યા હતા। જે બાદ આજે મહુવા કોર્ટે ગઈકાલનો જે દલીલો પૂર્ણ થયા બાદ ચુકાદો પેન્ડિંગ રાખ્યો હતો, તેને લઈને ચુકાદો આપ્યો છે અને જયરાજ આહિર બાબતને લઈને આજે જામીન જે થયા છે અને જયરાજ આહિર જેલ મુક્ત થવાના છે, તેને લઈને નવનીત બાલદિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે। પહેલા નવનીત બાલદિયાનું નિવેદન સાંભળો। જયરાજ આહિરને આજે જામીન મળી ચૂક્યા છે। આપણી સાથે આ કેસના પીડિત નવનીતભાઈ બાલદિયા છે, તેમની સાથે વાતચીત કરીશું। નવનીતભાઈ, ભાવનગરની મહુવા સેશન કોર્ટે આજે જયરાજ આહિરને જામીન આપ્યા છે। ગઈકાલે તમે વાંધો પણ મૂક્યો હતો, શું કહેશો? પહેલા તો પ્રતિક્રિયા શું છે આપની? કોર્ટે જામીન આપ્યા છે તો હવે આગળ કાયદાકીય રીતે લડત કરીને અમે હાઈકોર્ટમાં રીટ કરશું। શું તમારા તરફથી જે ગઈકાલે વાંધો મૂકવામાં આવ્યો, જે તમે વાત કરી હતી, ત્યારે બંને પક્ષોને કોર્ટે ગઈકાલે સાંભળ્યા, તો હવે શું કઈ રીતની તૈયારી, હવે કઈ રીતને જવાના છો લીગલી એક્શનમાં? હાઈકોર્ટ સુધી કેવી રીતે પહોંચે? જે કાયદાકીય રીતે અમારે જવું પડે, જે અમારે વાંધા રજૂ કરવા પડે એ અમે ત્યાં રજૂ કરશું કે ભાઈ આ રીતના જે કઈ વાંધા રજૂ કરવા પડે એ કરશું। અચ્છા, તો જે ગઈકાલે દલીલો થઈ, તો આમાં આપના પક્ષે જે મહત્વપૂર્ણ દલીલો થવી જોઈએ એ થઈ કે નહોતી થઈ, એમ સંતોષકારક કે જેમાં કોર્ટને લાગે કે ભાઈ આવી એવિડન્સ તમારી જોડે છે? હા, એ તો કરી જ હતી, પણ હવે અહીંયા કોર્ટને જે યોગ્ય લાગ્યું છે એ કર્યું છે। તો નવનીતભાઈ, હવે અગાઉ પણ જે જોઈએ તો 8 આરોપીને જામીન મળ્યા હતા, એમને જે શરત મૂકવામાં આવી હતી, શરતી જામીન, એવી જ રીતે સેમ શરત મૂકવામાં આવી છે, તો કઈ રીતે જુઓ છો? હવે આમાં તમે જે મુખ્ય આરોપી જયરાજ આહિરને કહી રહ્યા હતા કેસમાં એમની ભૂમિકા છે, એ તો બધા એની વિરુદ્ધમાં તમે એની હાઈકોર્ટમાં અરજી કરવાના છીએ। ઓકે, ખૂબ ખૂબ આભાર નવનીતભાઈ, તમે જોડાયા આ મુદ્દે પ્રતિક્રિયા આપી। આપણે સાંભળ્યા હતા આ કેસના પીડિત નવનીત બાલદિયા, તેમણે આ મામલે હાઈકોર્ટમાં જવાની તૈયારી દેખાડી છે। જે અગાઉના આરોપીઓને જામીન આપવામાં આવ્યા અને ત્યારબાદ હવે જે આરોપીને જામીન આપવામાં આવ્યો છે તે જામીનનો વિરોધ કરી રહ્યા છે। હવે હાઈકોર્ટમાં આગામી દિવસોમાં લીગલ ટીમ દ્વારા તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે જવાની। ત્યારે શું નવા જૂની થાય છે તે જોઈ રહ્યું। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।